તો અમદાવાદના સાણંદમાં ભારે વરસાદથી ઉદ્યોગોને વ્યાપક નુકસાન। સ્માર્ટ જીઆઈડીસીમાં પાણી ભરાઈ જતા ઉદ્યોગોને નુકસાન। વરસાદી પાણી 50થી વધારે ફેક્ટરીઓમાં ઘૂસી જતા કામગીરી બંધ। 100 કરોડનું નુકસાન થયાનો ઉદ્યોગકારોનો દાવો છે। રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ જીઆઈડીસી ઓફિસ સુધી રેલી યોજી રોષ પણ વ્યક્ત કર્યો। 300 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇનનું કામ કરાયું હોવા છતાં સમસ્યા યથાવત હોવાનો દાવો। ડ્રેનેજ લાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પણ વેપારીઓએ લગાવ્યો। ત્યારે 100 કરોડનું નુકસાન થયાનો ઉદ્યોગકારોનો દાવો છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે 300 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇનનું કામ કરાયું, તેમ છતાં જે સમસ્યા છે તે જેની તે જ સમસ્યા જોવા મળી છે। ત્યારે ડ્રેનેજ લાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે। જીઆઈડીસી ઓફિસ સુધી રોષે ભરાયેલા ઉદ્યોગકારો પહોંચ્યા, હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પણ નોંધાવ્યો। ત્યારે 100 કરોડનું નુકસાન થયાનો ઉદ્યોગકારોનો દાવો છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે 300 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇનનું કામ કરાયું, તેમ છતાં જે સમસ્યા છે તે જેની તે જ સમસ્યા જોવા મળી છે।